અમરેલીની ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ખાતે ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. અમરેલીની ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ખાતે ઝોન કક્ષાના બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ 6 જિલ્લામાંથી 120 બાળકો અને 60 શિક્ષકો આવેલા હતા. 60થી વધારે અલગ અલગ કૃતિ પણ રજૂ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને તથા બાળ વૈજ્ઞાનિકોના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોયલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેવી મિયાણી તથા દરેક જિલ્લાના વિજ્ઞાન સલાહકારની પ્રેરક ઉપસ્થિતિ રહી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની ટીમ તેમજ કલામ કેમ્પસની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. હું નિલેશ ચાપાનેરી, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી. આજરોજ ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ઈશ્વરિયા ખાતે ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન થયેલું છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 6 જિલ્લાઓ જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર અને અમરેલી, આ 6 જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. કુલ 60 કૃતિઓ આજે રજૂ થઈ રહી છે અને 120 વિદ્યાર્થીઓ તેમજ 60 શિક્ષક મિત્રો અત્રે ભાગ લઈ રહ્યા છે. આ વિજ્ઞાન પ્રદર્શન છે જિલ્લામાંથી શ્રેષ્ઠ કૃતિ પ્રદર્શિત થઈને આવેલી હોય અને જિલ્લામાંથી પસંદ થયેલી હોય તેવી કૃતિઓનું પ્રદર્શન છે. અહીંયાથી વિભાગ વાઇઝ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી કૃતિઓ પસંદ કરવામાં આવશે અને આ કૃતિઓને રાજ્ય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મોકલવામાં આવશે. રાજ્ય કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન છે એ વલસાડ ખાતે યોજાનાર છે અને આ પ્રદર્શનમાં અહીંયાથી પસંદ થયેલી કૃતિઓ ભાગ લેશે. આ રીતે વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ, પોતાનું કુતૂહલ અહીંયા રજૂ કરી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ પ્રકારના પ્રદર્શનોથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ, વૈજ્ઞાનિક શક્તિ વગેરેનો વિકાસ થાય છે અને વિદ્યાર્થીઓ એ પોતાના વિચારોને એક્સપ્લોર કરી શકે છે. માટે આ પ્રદર્શન છે ખૂબ જ સફળ રહ્યું છે. જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો પણ આ પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ એકબીજાની કૃતિઓ જોઈ અને પોતાના જ્ઞાનમાં ખૂબ જ સારી રીતે વધારો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ધન્યવાદ.